નમસ્કાર મિત્રો. તો ભરતી બોર્ડ દ્વારા જે 3-4 દિવસનો સમય આપવામાં આવ્યો હતો કે એટલા સમયગાળાની અંદર આપણે જે પણ પ્રશ્નની વાંધા અરજી કરવાની થાય છે એ કરવાની, બરાબર છે. તો આજે રાત્રે 12 વાગે એનો સમય પૂરો થાય છે અને હવે આપણે અરજી તો કરી દીધી, બરાબર. જે પ્રશ્નમાં આપણને વાંધા લાગતા હતા એમાં હવે આગળની પ્રક્રિયા શું છે, બરાબર છે. તો એના વિશે જો અહીંયા આપણે ચર્ચા કરીશું, બરાબર. કે અરજી તો કરી નાખી, હવે એ પ્રશ્ન રદ થશે કે પછી શું થશે. તો જુઓ, સૌપ્રથમ તો હું જેટલા પણ વિદ્યાર્થીઓ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં છે બધાનો ધન્યવાદ કરવા માંગીશ, કારણ કે જ્યારે આવી કટોકટીનો સમય છે, બરાબર છે, તો ઘણા વિદ્યાર્થીઓ આપણી સામે ઊભા છે અને ઘણા એક યુનિયન મતલબમાં એક જૂથ થઈને લડવા માંગે છે, બરાબર. ઘણા સ્ટુડન્ટના મેં મેસેજ જોયા ટેલિગ્રામમાં કે કોઈને પણ કોઈ મદદની જરૂર હોય, કોઈ પીડીએફ જોઈતી હોય તો મેસેજ કરવો ટેલિગ્રામમાં. તો આ જોઈને ખૂબ જ આનંદ થયો કે બધા વિદ્યાર્થીઓ એક સાથે એકજૂથ થઈને લડવા તૈયાર જ છે, બરાબર. એ વાત મને ખૂબ જ ગમી. હવે આપણે મુદ્દાની વાત કરીએ કે અરજી તો આપણે કરી દીધી, બરાબર છે, જેમાં વાંધા લાગતા હતા. હવે આગળ શું થશે? તો એક પ્રશ્ન મને એ પણ થાય છે કે સૌથી વધુ અરજી છે ને વિભાગ એમાં કરવામાં આવી છે, કારણ કે ઘણા બધા પ્રશ્નો એમાં રદ થવાના ચાન્સીસ છે અને ઘણા બધા પ્રશ્નોના જવાબ 1 થી 2 આવી શકે છે. તો સૌથી વધુ મતલબમાં 7 થી 8 પ્રશ્નોમાં વાંધા અરજી એમાં થઈ છે. ઘણાએ તો 10 કર્યા છે, મેં 6 કર્યા છે વિભાગ એમાં. અને વિભાગ બીમાં લગભગ 3 અથવા 4 ક્વેશ્ચન મારી નજરમાં આવ્યા છે. એક તો પેલો ટપાલવાળો છે, પછી બીજો પેલો બ્રોમિનવાળો છે અને બીજો એક છે. એમ કરીને 3-4 પ્રશ્નો વધારે ધ્યાનમાં આવે છે, જ્યારે પાર્ટ એમાં ઘણી બધી અરજીઓ થઈ છે. હવે ઘણા વિદ્યાર્થીઓ મેસેજ કરતા હતા કે 10 પ્રશ્નોનું પેલા ગુજરાતી જે ગ્રામરના છે એનું શું કરવાનું છે. તો એમાં પણ આપણે ગ્રુપમાં વાત કરી છે કે બધાએ મેસેજ અરજી કરવાની છે, બરાબર. અને અરજી મેં પણ કરી છે 10 પ્રશ્નોમાં, અને એમાં લખવાનું છે કે આ સિલેબસ બહારના પ્રશ્નો છે તો આને રદ કરો અથવા તો યોગ્ય નિર્ણય લેવો, બરાબર છે. મેં ગ્રુપમાં ફોટો મૂક્યો જ છે કે આવી રીતના પેલા કેપ્શનમાં લખવાનું છે, બરાબર. હવે આજે 23 તારીખ પૂરી થાય, બરાબર છે. પછી 23 તારીખ પછી ભરતી બોર્ડ શું કરશે કે જેટલી વાંધા અરજીઓ આવી છે, બરાબર છે, એ વાંધા અરજીઓને ધ્યાનમાં લેશે અને એમને જે લાગશે કે હા ભાઈ આ છે એ રદ કરવા જેવો છે અથવા તો આમાં 1 થી 2 જવાબ આપવા જેવા છે તો એ કરશે, બરાબર. અને જે પ્રશ્ન એવું લાગે કે આમાં નહીં મતલબમાં સુધારવા જેવું તો એ નહીં સુધારે. હવે આગળ શું કરવાનું? તો અમુક પ્રશ્નો તો એવા છે કે એ પ્રશ્ન રદ થવા જ જોઈએ. ધારો કે અથવા તો એનો 1 થી 2 જવાબ આવે છે ને તો એમાં 1 થી 2 જવાબ આવવો જ જોઈએ. ધારો કે પેલો અનુનાસિકવાળો છે, બરાબર છે, તો એમાં મારા લોજિક મુજબ એમાં મ જ જવાબ આવવો જોઈએ અને ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે એમાં ખ જવાબ આવવો જોઈએ, બરાબર. તો એ એમના લોજિક પ્રમાણે યોગ્ય હશે અને હું મારા લોજિક પ્રમાણે યોગ્ય છું, બરાબર. તો એમાં ખ અને પ બંને જવાબ મ જવાબ આવવો જોઈએ, બરાબર છે. તો બંને જવાબ આપે છે કે નહીં, ભરતી બોર્ડ શું કરે છે, પછી આગળ આપણે વાત કરીશું, બરાબર. અથવા મતલબમાં મારો કહેવાનો મતલબ એ છે કે એ પ્રશ્ન અવશ્ય રદ થવો જોઈએ અથવા તો એના 2 જવાબ આપવા જોઈએ. હવે ભરતી બોર્ડ એ પ્રશ્નને શું કહે કે જે જવાબ આપ્યો છે એ જ રાખે, ખ, બરાબર છે. તો પછી એના વિરુદ્ધ આપણે કંઈક ને કંઈક સ્ટેપ લેવા, મતલબમાં સ્ટેપ તો ના કહેવાય પણ એના વિશે આપણે લેખિતમાં અરજી અથવા તો ગાંધીનગર જઈને રજૂઆત કરવી જોઈએ, બરાબર છે. તો એની જ વાત કરવાનો છું આજે, બરાબર. તો ઘણા પ્રશ્નોની આપણે અરજી કરી છે. હવે ભરતી બોર્ડની 2-3 દિવસ મતલબમાં 23 તારીખે જે પૂરી થશે એટલે 3-4 દિવસમાં એ ચેક કરશે કે શું છે ને શું નહીં, કેટલા પ્રશ્નોની વાંધા અરજી છે. હવે એ બધું પૂરું થશે એટલે મારા ખ્યાલથી 26 અથવા 27 તારીખમાં ફાઇનલ આન્સર કી આવી જોઈએ, બરાબર. અથવા એનાથી વધારે બી દિવસ લાગે. હવે ફાઇનલ આન્સર કીની આપણે સૌપ્રથમ તો રાહ જોવાની. ફાઇનલ આન્સર કીમાં શું કરવાનું કે આપણે જે પ્રશ્નોની વાંધા અરજી કરી છે એમાં શું બદલાવ થયો છે કે નહીં, અથવા તો જે પ્રશ્નો કેન્સલ કરવા માટેની અરજી કરી હતી કે જે ટાઈપિંગ મિસ્ટેક છે અથવા તો જવાબ નથી, તો એ પ્રશ્નો રદ થયા છે કે નહીં. હવે જો ભરતી બોર્ડ એવા પ્રશ્નો રદ નથી કરતી અથવા તો એના જે 2 જવાબ આપે છે એ નથી આપતી, તો આગળ શું કરવાનું? તો ટેલિગ્રામ ગ્રુપમાં જેટલા બી મેમ્બર છે એ બધા, અને જે આ ગુજરાતના શું કહેવાય કે પોલીસની જે પરીક્ષા આપી છે ને જેને માર્ક્સ નથી થતા પાર્ટીમાં, એ બધા વિદ્યાર્થીઓએ આપણે સાથે એકજૂથ થઈ અને ગાંધીનગર જવાનું એક પ્લાનિંગ બનાવશું, બરાબર છે. હવે ગાંધીનગર જઈને આપણે કોઈ હોબાળો કે એવું કશું કરવાનું થતું નથી. ખાલી આપણે અધ્યક્ષને મળવાનું, મતલબમાં વિદ્યાર્થીઓ આપણે અહીંયાથી જશું અને અધ્યક્ષને મળવાનું કે જો મેડમ અહીંયા 10 ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો તમે પૂછ્યા છે જે સિલેબસની અંદર તો કોઈ આનો ઉલ્લેખ જ નથી, બરાબર છે.
તો આ પ્રશ્નો ઉપર તમે કંઈક આપણે લેખિતમાં આપવાનું કે તમે સિલેબસમાં તો એવું કીધું જ નથી કે વ્યાકરણ પૂછશું, ખાલી એવું લખેલું છે કે પેરેગ્રાફ પરથી જવાબ પૂછવાના, મતલબ આ પ્રશ્નના જવાબ આપવાના છે. અને એ માન્ય ના રાખે તો આપણી જોડે એક રસ્તો છે કે હસમુખ પટેલ સાહેબે આપણને કીધું છે એમની વિડીયોમાં, બરાબર છે, કે એવા જ્યારે અધ્યક્ષ હતા ત્યારે કીધું છે કે આ ગુજરાતી જે 20 માર્ક્સનું પૂછવાનું છે એમાં ગ્રામર નહીં આવે અને માત્ર પેરેગ્રાફ પરથી જવાબ આપવાના રહેશે. એ વિડીયો ક્લિપ બી તમે જોઈ જશે, બરાબર. તો આપણે એ વિડીયો ક્લિપ રજૂ કરવાની અને પેલો સિલેબસની અંદર જે આપેલો છે એ બતાવવાનું કે જો મેડમ આ તમારા દ્વારા આપેલા સિલેબસમાં જેવું લખેલું છે કે પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ લખવાના છે. તો તમે સીધું જ વ્યાકરણના પ્રશ્નો પૂછ્યા છે. હવે શબ્દાર્થ એવા પૂછ્યા છે કે કોઈને પણ ખબર ના પડે, બરાબર. હું ગુજરાતીનો વિદ્યાર્થી છું છતાં મને એવા કડક મતલબમાં હાર્ડ શબ્દો છે કે એના મતલબ મને પણ નથી ખબર. અને બીજા 5 પ્રશ્નો છે એ મતલબમાં જોડણીના જ પ્રશ્નો છે, જેના માટે જે ઉપરનો પેરેગ્રાફ આપેલો છે એને વાંચવાની પણ જરૂર પડતી નથી, બરાબર. તો એ 10 પ્રશ્નો તો મતલબમાં રદ કરો અથવા તો એને છોડીને 70 માર્ક્સ પર 40% ગણતરી કરો. એવો કંઈક શું કહેવાય આયોજન આપણે કરીશું, બરાબર છે, અથવા તો એવી રજૂઆત કરીશું. પછી ભરતી બોર્ડ શું નિર્ણય લે છે એ તો એમના ઉપર જ છે, બરાબર, કારણ કે અંતે ભરતી તો એમને જ કરવાની છે. પણ જો આમાં અન્યાય તો અવશ્ય થયો જ છે, બરાબર છે. 10 માર્ક્સનો તો સવાલ છે જ કે કારણ કે એના લીધે જ ઘણા વિદ્યાર્થીઓને પાર્ટ એની અંદર 32 માર્ક્સ નથી થતા, ઇવન મારે પણ નહીં થતા, બરાબર છે. એટલે આમાં જો એ 10 માર્ક્સ આપણે પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ પૂછ્યા હોત તો સિમ્પલ વાત છે કે જેને 2-3 માર્ક્સ ખૂટે છે એ લોકોને એમાંથી માર્ક્સ આવી જાત તો પાર્ટ એમાં શું કહેવાય પાસ થઈ જાત. અને પાર્ટ બીમાં તો મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે થોડા ઘણા ટાઈમથી એમને થઈ જ જાય છે, પણ પ્રોબ્લેમ છે પાર્ટ એમાં. તો આ જે 10 પ્રશ્નો છે એની લેખિતમાં અરજી પ્લસ જે આપણે અત્યારે વાંધા અરજી કરી રહ્યા છે એની શું કહેવાય કે યોગ્ય જવાબ ના આપે અથવા તો એકથી વધુ જવાબ ના આપે અથવા જે રદ કરવા જેવો છે એ રદ ના કરે તો એની અરજી, એટલે પહેલાં 10 અને પછી પેલા જે ફાઇનલ આન્સર કી આવે એમાં જેટલા પ્રશ્નો થાય છે એ બધું મતલબ આપણે યોગ્ય તૈયારી સાથે અને શું કહેવાય કે બધું પ્લાનિંગ સાથે આપણે ગાંધીનગર જવાનો વિચાર છે, બરાબર. એ તો હવે આ ફાઇનલ આન્સર કી આવે પછીની વાત છે, પણ પેલા 10 પ્રશ્નો માટે તો આપણે જવાનું થશે જ એ વાત તો 99% શ્યોર છે, બરાબર. એ તો એના પછી આપણે આગળ ચર્ચા કરીશું કે ગાંધીનગર કઈ તારીખે જવાનું ને શું કરવાનું છે. પણ એના માટે જેટલા વિદ્યાર્થીઓ આમ શું કહેવાય જૂથમાં રહેશું ને એટલું જ આપણને ફાયદો થશે, કારણ કે આમાં કેવું છે કે જેટલા વધારે સ્ટુડન્ટ ત્યાં ગાંધીનગર જઈને અરજી કરશે તો એનો ભાર વધારે રહેશે, કારણ કે 1-2 સ્ટુડન્ટ જઈશું, બરાબર છે, તો એ ભરતી બોર્ડ ધ્યાનમાં નહીં લે. પણ જ્યારે આપણે વધુ સંખ્યામાં જઈશું ને તો ભરતી બોર્ડને એ ધ્યાને લેવું જ પડશે અને એનો યોગ્ય નિર્ણય લેવો પડશે, બરાબર છે. તો આ અત્યારે જેમ આપણે વાંધા અરજી કરવામાં એક યુનિયન અને જૂથ બનીને આપણે જેવી રીતના એકબીજાને સપોર્ટ કરીએ છીએ એવી જ રીતના જ્યારે ગાંધીનગર જવાનું થાય પેલા 10 પ્રશ્નો માટે, બરાબર છે, તો હું ગુજરાતના દરેક વિદ્યાર્થીને એવી રિક્વેસ્ટ કરું છું કે આપણે જ્યારે ગાંધીનગર જવાનું થાય તેવું મતલબમાં ભલે તમારે દૂર થતું હોય તો એક દિવસ માટે પણ ગાંધીનગર આવવા હું તમને રિક્વેસ્ટ કરું છું, બરાબર. મારે પણ અહીંયાથી ગાંધીનગર ખાસું મતલબમાં 90 કે 100 કિલોમીટર થાય, બરાબર, પણ આપણે જવાનું થશે તો પછી જવાનું જ, કારણ કે આમાં કેવું છે આપણે જો ગ્રાઉન્ડ પાસ કરી લીધું છે, બરાબર, ખાલી આ પરીક્ષા એકલી જ બાકી છે અને પરીક્ષામાં પણ પાર્ટ એમાં એકલા જ આપણે 3-4 માર્ક્સથી ફેલ થઈએ છીએ. તો જુઓ એ 10 પ્રશ્નોનું કંઈ નિરાકરણ આવે, બરાબર છે. તો 10 પ્રશ્નોનું શું કહેવાય કે એમાં 70 માર્ક્સ પર 40% ગણે અથવા તો એ પ્રશ્નોને રદ કરે અથવા કંઈ પણ કરે તો 2-3 માર્ક્સ જેને ખૂટે છે એ 100% કે મેરિટમાં ઇન થઈ જાય, બરાબર છે. તો આવા જેટલા પણ સ્ટુડન્ટ છે એ બધાએ આપણે ગાંધીનગર જવાનું થાય છે જ અને 10 પ્રશ્નોની અરજી લેખિતમાં કરવાની થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં, બરાબર. હવે લાસ્ટમાં એટલું કહીશ કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય આ શું કહેવાય કે અરજીને લઈને અથવા તો એ ગુજરાતીના પ્રશ્નોને લઈને કે બીજો કોઈ પણ પ્રશ્ન એક્ઝામ રિલેટેડ મતલબમાં આ જે ભરતી છે ને પોલીસની ભરતી એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો આપણી ટેલિગ્રામ ગ્રુપમાં પ્રશ્ન પૂછજો અને આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં પણ પૂછજો તો હું એનો પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં અથવા તો આપણી ઇંગ્લિશ સ્લેંગ વિથ દેશી જુગાડ એની લિંક હું આની નીચે પિન કરી દઈશ, બરાબર. તો એમાં પણ તમે જોડાઈ જજો, કારણ કે જેટલા વધારે સ્ટુડન્ટ હશે એટલો જ આપણે ફાયદો થશે અને એટલું જ શું કહેવાય કે આપણું જે અરજી અથવા તો જે શું કહેવાય પ્રક્રિયા છે આપણે પ્રશ્નો રદ કરવાની એ મજબૂત બનશે, બરાબર છે. તો આટલું જ કહેવા માટે મેં વિડીયો બનાવ્યો હતો. ધન્યવાદ.